નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું આપણે આજે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ. આજથી તમને લોકોને નવી વાતો જાણવા મળશે. નક્ષત્ર ઉપર આપણે રોજ ચર્ચા કરીશું. નક્ષત્ર શું છે, કેમનું છે, સાથે તમારા પ્રશ્નોનો જવાબ આપણે ઉકેલાઈશું. અને હવે ફરી નવા ટેરોટ કાર્ડ લીધા છે, એના માધ્યમથી આપણે તમારા પ્રશ્નોના જવાબ અને આવનારું ભવિષ્ય કેવું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 12/1/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે પોષ સુદ એકમ છે. કાલે બેસતો મહિનો, પોષ મહિનો, નવો પોષ મહિનો શરૂ થશે. મકર રાશિ, તેનો ચંદ્ર મકર રાશિમાં ખ અને જ નો મૂળાક્ષર રહેશે. ઉત્તરાષાઢા નક્ષત્ર, હર્ષણ નામનો યોગ છે, કરણ બહુ છે. વિછોડો કે પંચકની વાત કરતો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં છે. સવારે 7:22 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:12 હશે. 8:14 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 7:11 જોવાશે. 12:26 થી 1:09 અભિજીત મુહૂર્ત હશે. અને રાહુકાળ 11:26 થી 12:47 હશે. તો રાહુકાળમાં સર્વપ્રથમ તો કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય. રાહુકાળમાં કરેલા કામ હંમેશા ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે છે, એટલે રાહુકાળમાં કરેલા કાર્યો કરવા નહીં. બીજું, બેસતો મહિનો છે, પોષ મહિનાની શરૂઆત થશે. પોષ મહિનાનો અંત આવશે તેમ તેમ નાની મોટી તમને ગરમીની શરૂઆત થતી જોવાશે. દિવસ કાલે મધ્યમ રહેશે. ધનારક અત્યારે પણ ચાલે છે, ધનારક ઉતરશે પછી વાંધો નથી. સારા દિવસોની શરૂઆતમાં સારા કામ થશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે શુક્રવાર છે અને બેસતો મહિનો છે. માં લક્ષ્મીની પૂજા બહુ જ સારી રહેશે. ઘરમાં ક્યાંક ને ક્યાંક નવા મહિનામાં ધનના લાભ થશે. લક્ષ્મીનારાયણની મૂર્તિ ગુલાબની અર્પિત કરવાની છે. લક્ષ્મીનારાયણને ગુલાબ અર્પિત કરવાનું. ગુલાબનું અત્તર આવે, ગુલાબનું અત્તરનો છંટકાવ કરવાનો. આટલું કાલે અવશ્ય કરજો. ગુલાબનું અત્તરની સીસી અને એક કંકુવાળું ગુલાબ લક્ષ્મીનારાયણને ચડાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તો કાલે આટલું કરવાનું ભૂલશો નહીં, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસ ને રાતના ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 8:44 થી 10:05 છે. બીજું અમૃત ચોઘડિયું આવશે 10:05 થી 11:26. ત્રીજું શુભ ચોઘડિયું 12:47 થી 2:09 છે. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:30 થી 11:10 છે. હવે આ રાતના ચોઘડિયામાં પણ કોઈક નાનું મોટું કામ કરવું છે, અટકીને આવ્યું છે કામ, કરવું પડે એમ છે, તો આ કરો તો સારું ફળ મળે છે. તો આ ચોઘડિયા છે. ચોઘડિયા પ્રમાણે કરેલા કામ હંમેશા સુખાકારી ફળ આપે છે અને કોઈ વિઘ્નો નથી આપતા. તો કાર્ય કરો તો ચોઘડિયા જોઈને કરો. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે નક્ષત્ર શું છે, કેટલા નક્ષત્રો હોય છે અને કુંડળી પર તેનો શું પ્રભાવ હોય છે, તો એના વિશે માહિતી આપો. ચલો, નક્ષત્રો. સૌ પહેલા તો આપણે વાત કરીએ તો આપણા વૈદિક જ્યોતિષમાં આપણું એસ્ટ્રોલોજી જે 12 રાશિ છે ને, એ આખા કહેવાય છે કે બધી જગ્યાએ એને ફરે છે. પણ આપણા ભારતમાં મુખ્યત્વે આપણા વેદોમાં નક્ષત્રોની ચર્ચાથી, નક્ષત્રોના માધ્યમથી જ્યોતિષ જોવાતું હતું. સૌથી જૂની પ્રથા નક્ષત્રો જોવાની હોય છે. પહેલા જાણીશું નક્ષત્રો શું છે. આમ તો આપણા વેદોમાં 27 જ્યોતિષ લખેલા, 27 નક્ષત્રો લખેલા છે. પણ ખરેખર નક્ષત્રો આમ 28 છે. 27 નક્ષત્રોને એક અભિજીત નક્ષત્ર છે, પણ એના ક્યાંક સરવાળા બાદબાકી કરવામાં એ અભિજીત નક્ષત્ર બાદબાકી થાય છે. સવા દિવસનું નક્ષત્ર હોય છે.
દર સવા દિવસે 1.1 વત્તા 1.2.5 ના એટલે સવા દિવસ થયો. એવી રીતે સવા એક દિવસનું નક્ષત્ર અને એવા ટોટલ 27 નક્ષત્ર છે. 27 નક્ષત્ર ગુણ્યા સવા દિવસ કરો એટલે એનો તારો મળે. આ 27 નક્ષત્રો આકાશમાં બ્રહ્માંડમાં સ્થિર હોય છે. આપણા ગ્રહો છે ને ગતિમાન હોય છે. આવું ઝીણું જ્યોતિષ કોઈ નહીં કે સમજવા જેવી વાતો છે. આપણા ગ્રહો ક્યાંક ને ક્યાંક ચોક્કસ સ્થળેથી ફરતા હોય છે. આપણું બ્રહ્માંડ પણ ક્યાંક ને ક્યાંક ફરે છે, પણ જે એના આકાશના જે તારાઓનો સમૂહ છે એક જગ્યાએ સ્થિર છે, એની ગતિ ખૂબ ઓછી છે. અને આ જે તારાઓના સમૂહને નક્ષત્ર કહેવામાં આવ્યું છે. અમુક 3 તારા, અમુક 5 તારા, અમુક 7 તારાઓ સમૂહ, શતભિષાના 100 તારાઓનું સમૂહ છે. જે કુંભ રાશિ હોય ને ત્યારે શતભિષા નક્ષત્ર આવે. વિછોડો કે પંચકની આપણે વાત કરીએ છીએ તો વિછોડો શું છે? વિછોડો એટલે કે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આવે અને વૃશ્ચિક રાશિના જે 3 નક્ષત્ર છે, 2 નક્ષત્ર આવે અને એક ત્રીજા નક્ષત્રનું ચરણ હોય. ચોથું ચરણ કાં તો પહેલું ચરણ આવે. એ જે પહેલું કે ચોથું ચરણ આવે અને એ રાશિમાં આવતો હોય ત્યારે એ નક્ષત્રમાં વિછોડો બેઠો. એટલે વૃશ્ચિક રાશિના ચંદ્રના 3 નક્ષત્ર છે, વિશાખા, જ્યેષ્ઠ અને અનુરાધા. એટલે કે જ્યારે પણ વિશાખા, જ્યેષ્ઠ અને અનુરાધા નામના નક્ષત્રો ચાલતા હોય ત્યારે વિછોડો લાગે. એટલે વિછોડો લાગે એટલે કોઈ સારા કામ ના થાય. ચંદ્ર નીચનો થયો એટલા માટે થઈને વિછોડો લાગે છે. સૌથી સારામાં સારું નક્ષત્ર રોહિણી, કૃતિકા, મૃગશીર્ષ, પુષ્ય કીધેલું છે. આપણે દરરોજ એક નક્ષત્ર પર આવતીકાલથી ચર્ચા કરીશું. દરરોજ એક નવું નક્ષત્ર ના પર ચર્ચા કરીશું. અશ્વિની નક્ષત્રથી શરૂઆત થાય અને રેવતી નક્ષત્ર પર અંત થાય. 27 નક્ષત્ર આવે, એમાં પહેલું અશ્વિની નક્ષત્ર છે અને 27મું રેવતી છે, મીન રાશિ. તો આ 27 નક્ષત્રોથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું દરેકના ભવિષ્યમાં આ નક્ષત્રો ક્યાંક ને ક્યાંક શું ઇફેક્ટ આપે છે. ઘણા જ્યોતિષો કહે છે કે ભાઈ મૂળ નક્ષત્ર હોય, મઘા નક્ષત્ર હોય તો એની પૂજા કરાવવાની હોય છે, વિધિ વિધાન કરવાની હોય છે, કારણ કે નક્ષત્ર પણ તમારા જાહેર જીવનમાં ક્યાંક ને ક્યાંક અસરો આપે છે. આકાશમાં તમે નરી આંખે આ નક્ષત્રોના સમૂહને જોઈ શકો છો. આ નક્ષત્રના સમૂહો તમારા ક્યાંક ને ક્યાંક જાહેર જીવન પર અંગત અસરો પણ પાડે છે. માત્ર તમે નવગ્રહોને જોઈને જ્યોતિષનો તાર નહીં મેળવી શકો. એની સાથે તમારે તમારા નક્ષત્રોને, તમારા યોગને અને કરણને પ્રીતિમાં જે છે એ બહુ અંતર છે, પણ તમારો જે યોગ છે એ યોગ અમુક 2-4 એવા યોગ છે જેને શુભ ને અશુભ કીધા છે અને આપણે આની પર આગળ વિસ્તૃત ચર્ચા કરીશું. અત્યારે ચર્ચા કરીએ છીએ નક્ષત્રની. તો આ 27 નક્ષત્રો જ્યારે પણ બાળક જન્મે ત્યારે એ એક રાશિમાં 2 દિવસ સુધી રહે છે. એટલે કે સવા 2 દિવસનો ચંદ્ર હોય ને સવા દિવસનું નક્ષત્ર હોય અને એના ચરણ હોય અને એના મુખ્યત્વે પર આધાર અને અસર આપે છે. તમારો રોગ, તમારી પ્રકૃતિ પણ નક્ષત્રને ક્યાંક ને ક્યાંક આધીન હોય છે. માણસ જ્યારે જન્મે, આપણે કહેવાય છે કે ભાઈ ગ્રહો કેમના અસર કરે છે, તો જ્યારે માણસ જન્મે છે ત્યારે એને પહેલા કહેવાય છે કે એના રેડિયેશન લાગે છે, એના પ્લાઝમા સેલ લાગે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ લાગે છે. એ મેગ્નેટ્યુડ ઉપર કહેવાય છે કે નાભી ઉપર સીધા અસર પડે છે અને ત્યારે એના નવગ્રહોની લગ્ન કુંડળી તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે નાસા જે સાયન્સની કંપની છે, મોટી એસ્ટ્રો કંપની છે, જે વિજ્ઞાનમાં, ખગોળશાસ્ત્રમાં ખૂબ આગળ કામ કરી રહી છે, તેને એક તારણ પાડ્યું છે કે આપણને લાખો કિલોમીટર દૂર રહેતા ગ્રહો પણ ક્યાંક ને ક્યાંક અસર આપે છે. જો એ કોમેટ્સ આપણા પૃથ્વી પરથી પસાર થતો હોય, પૃથ્વીની નજીકથી પસાર થતો હોય. અને એનું એક ઉદાહરણ આપ્યું કે જ્યારે ધૂમકેતુ, એટલે કે કોમેટ કહેવાય અંગ્રેજીમાં, ધૂમકેતુ જ્યારે પણ પૃથ્વીની નજીકથી પસાર થયો ત્યારે પૃથ્વી પર મહામારી આવી અને છેલ્લે ધૂમકેતુ આપણા પૃથ્વી પર ઇન્ડિયામાં, ભારત વર્ષમાં માર્ચ 2020માં દેખાયો હતો. આ હું ખોટું નહીં હોય, ગૂગલ કરી લેવાનું. કિશન મહારાજ બોલે બધું ગૂગલ પર મળે. એટલે કે 2020માં છેલ્લા કોમેટ દેખાયો હતો, ધૂમકેતુ, માર્ચમાં. અને મહામારી ક્યારે ચાલુ થઈ કોરોનાની? માર્ચ 2020માં.
એટલે કે આટલું સચોટ અને આટલું ખગોળ આગળ છે અને આપણે સૌ પહેલા વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ લખેલું છે. તો કેટલું સરસ મજાનું આપણા વેદોમાં વર્ણન હશે. તો આ વાત છે નક્ષત્રની. શરૂઆત કરશું આવતીકાલથી અશ્વિની નક્ષત્રથી. ત્યાં સુધી તમે દરરોજ જે નક્ષત્ર તમારા જે તે હોય તમારા પોતાની કુંડળીમાં જોઈ લેજો. તે પ્રમાણે આપણે વિગતવાર તમારા પણ ક્યાંક ને ક્યાંક એના ઉપાયો હોય કરવા જેવું હોય એ કરી લખેજો. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે ભાર હળવો થાય. ક્યાંક ને ક્યાંક ભાર હળવો થતો જોવાય છે. માથા ઉપર જે તે સમસ્યા છે, મગજ ઉપર ચિંતા છે, કરિયરને લગતી, પૈસાને લગતી, પરિવારને લગતી, તો એ ચિંતાઓ ધીરે ધીરે હળવી થશે. પરિવારના સભ્યો સાથે મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે. પારિવારિક સભ્યો સાથે ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે. જીવનસાથી જોડે બહાર જવાય. તમારા જીવનસાથી મનગમતા વ્યક્તિઓ સાથે ક્યાંક પ્રવાસના યોગ બને છે ભાઈ. મુશ્કેલીનો સામનો હિંમતથી કરો. નાની મોટી મુશ્કેલી હોય ને બીવાન નહીં, હિંમતથી સામનો કરીને આગળ વધવાનું છે. બુરો શુભ કલર શુભાંક 8 છે. તો વાત કરશું વૃષભ રાશિની. સંધ્યાકાળ પછી સારા સમાચાર મળશે. દુશ્મન પણ દોસ્ત બને એવા કામ થાય. લગ્ન જીવન સુખાકારી જોવાય છે. દિવસ સારો જશે. કેસરી શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો હતાશા મોઢા પર લાવવા દેવી નહીં. ખોટી કોઈ પણ હતાશા મોઢા પર ના લાવવા દેશો. કામનું દબાણ વધ્યા કરશે. કામનું દબાણ રહ્યા કરે. બીજું, ખોટી માંગણી થાય. માંગણીનો સ્વીકાર કરવો. અમુક વખત ના પાડવી પણ એ આપણા માટે ભલામણની રૂપ હોય છે. કોઈ જગ્યાથી ખોટી માંગણી થાય, ખોટી વસ્તુઓ પર સાથ નહીં આપવો, સહકાર નહીં આપવો, ટાળવી એને. થાક લાગ્યા કરે. એક કામ પૂરું કરો અને બીજું કામ પૂરું થતા થતા તો થાક લાગી જાય. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિને નવા સોદા પાર પડે. નવા સોદા પાર પડી શકે એમ છે. નાણાંનો નવો સ્ત્રોત વધે. પૈસાના કોઈ પણ નાણાંના સ્ત્રોત વધતા રહેશે. લાંબા ગાળાનો લાભ થાય. ક્યાંય ખોટો ગુસ્સો નહીં કરો. ખોટો ગુસ્સો કરશો ને તો તમે પોતે હેરાન થશો. તો કોઈ ખોટો ગુસ્સો નહીં કરવો. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિમાં સ્વાસ્થ્ય સાચવવાનું છે. સ્વાસ્થ્યને સાચવજો. શારીરિક કોઈ સમસ્યા ના થાય. શરદી, કફ, ઉધરસ કે બીજું કોઈ વાયુ, નાનો મોટો પિત્તને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. લાંબી મુસાફરીની યોજનાઓ બનશે. ભવિષ્ય માટે કોઈ પ્રવાસના યોગો બને છે. તો કાલે સિંહ રાશિ વાળાને ક્યાંક નાની મોટી જગ્યાએ મુસાફરી થાય, મુસાફરીના યોગો બને, મુસાફરી માટે પ્લાનિંગ થાય. સમયનો સદુપયોગ થશે. તમારા સારા સમયની વાતો આગળ વધશે. સમયનો સદુપયોગ થશે. જે લોકોને લગ્ન નથી થતા, લગ્ન કરવા ઈચ્છુક લોકો છે એ લોકો માટે દિવસ સારો છે. પણ જે લોકો ઓલરેડી લગ્ન કર્યા છે, લગ્ન કરવા માટે ઈચ્છુક છે, એ લોકો માટે દિવસ ખરાબ છે. કથ્થઈ શુભ કલર શુભાંક 6. કન્યા રાશિ, આર્થિક ધન લાભ થાય. પૈસાની રીતે દિવસ સારો છે. 2-5 રૂપિયાની કમાણી થશે. પૈસા બચાઈને રાખશો તો કામમાં આવશે. ધન બચાઈને રાખો, કામમાં આવશે. આવડત તમારી કામમાં આવે. તમારી જે તે આવડત છે, જે તે કામ કરો છો તે કામમાં આવશે. નવો પ્રેમ, નવા વ્યક્તિઓ જોડે સંબંધ વધારશો. નવા પ્રેમ સંબંધોમાં સારું છે. કાળો શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. જન્મ તારીખ 28/11/96. જન્મ સ્થળ ઉપલેટા. જી. અને જન્મ સમય બપોરના 3 થી 4 ની વચ્ચે. જી બેન, હવે પ્રશ્ન કહેશો. હા, અમારા મેરેજ નક્કી થયા છે તો
તે શું ઠીક રહેશે કે નહીં રહેશે ત્યાં કરીએ તો? મિથુન રાશિનો ચંદ્ર છે બેન. શુક્ર તમારો તુલા રાશિનો ખાડે છે અને 7મા સ્થાનમાં રાહુ છે. રાહુની પૂજા ઉપાસના કરો, લગ્ન જીવનમાં કોઈ વાંધો નહીં આવે. હવે 7મે રાહુ હોય એટલે ક્યાંક ને ક્યાંક નાનું મોટું લગ્ન જીવન ડિસ્ટર્બ હોય. પાપ ગ્રહ હોય ને રાહુ, કેતુ, મંગળ, શનિ, એટલે લગ્ન જીવન ડિસ્ટર્બ કરે. તો 7મે રાહુ હોવાથી દરરોજ રાહુ કવચનો પાઠ કરવાનો, કબૂતરને મગ ખવડાવવાના. બુધવારના દિવસે તમારે રાહુ કવચનો પાઠ કરવાથી લાભ થાય. આમ તો દરરોજ કરો તો બહુ જ સારું. અને કબૂતરને મગ ખવડાવવાનું રોજ શરૂ કરી દો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બેન. 29/11/98. 29/11/98. જી. અને સમય છે સવારે 6:10. જી. અને રાજકોટ સ્થળ, જન્મ સ્થળ. એની મંગળની વિધિ કરાવી લીધી છે, તો એનો ક્યારે સગાઈ થશે? મંગળની વિધિ કરાય, પણ બેન શનિ 7મે છે એનું શું કર્યું? 12મે મંગળ છે. જુઓ, મીન રાશિનો ચંદ્ર છે, દસમની તિથિ અને રવિવારનો દિવસ છે. 12મે મંગળ છે, પાકું કે ભાઈ મંગળની વિધિ કરાય. પણ શનિ મેષ રાશિનો 7મા સ્થાનમાં છે અને કા ગુરુ કેતુનો ચંડાલ યોગ બેઠો છે 5મે. એનું શું વિધિ વિધાન થયું? માત્ર એક વખત નહીં, જે 7મું સ્થાન છે, તમારા કોઈ પાપ ગ્રહનો યોગ બનેલો છે, એનું પણ નિવારણ થવું જોઈએ બેન. ત્યારે તમારી સમસ્યા પૂરી ટરે. તમે એક વસ્તુનું કરીને પછી મૂકો તો નહીં ચાલે. હવે શનિ જ બીજી આંગળીમાં લોખંડની વીંટી ધારણ કરાવો અને આ ગુરુકેતુનો ચંડાલ યોગ છે. હવે ગુરુકેતુનો ચંડાલ યોગ હોય ને એટલે દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શાલિગ્રામની પૂજા સર્વશ્રેષ્ઠ છે. શાલિગ્રામ ભગવાન પર એક ચંદનનો ચાંદલો કરે, તુલસીનું દળ અર્પિત કરે અને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા નિત્યક્રમ કરે. જો એ આટલું કરશે, વર્ષ દિવસમાં એના લગ્ન બહુ સારી રીતે નક્કી થશે. લોખંડની વીંટી કરે ત્યારે સરસિયાના તેલમાં ડુબાડીને પહેરે શનિવાર સાંજે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા ચૂક્યા છે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. હા, વ્યારા પરેશભાઈ બોલું. પરેશભાઈ કેમ છો? મજામાં? હા, મજામાં. અને તમારો પ્રોગ્રામ હવે ધીરે ધીરે ખરેખર સારો થતો જાય છે એમ. બહુ સરસ. અમારા બધા લગ્નબેન અમે બધા સરસ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને લોકોને મજા આવે એવું કરીએ છીએ આપણે. હા, અને હવે આ તમારા કહેવા પ્રમાણે હવે છે ને અમારા છોકરાના બેબીનો જન્મ થયો છે. બહુ સરસ અને ખૂબ શુભેચ્છાઓ. હા, અને એની તારીખ છે 4/1/24 સવારે 9:53 ને જન્મસ્થળ સુરત. તો હવે એનું નક્ષત્ર ને કેવું રહેશે તે જરાક જોઈ લઉં ને. જે રીતે એનો જન્મ છે સાહેબ, એનું નક્ષત્ર હસ્ત નક્ષત્ર આવે છે. હસ્ત નક્ષત્ર બહુ સારું કહેવાય. 8મની તિથિ છે. કન્યા રાશિ, કન્યા રાશિ આવે છે એની, એટલે એનું નામ પઠ અને અણ પરથી પાડવાનું. અને બીજું, કુંડળીમાં એને સૂર્ય અને મંગળ સારા છે, શુક્ર પણ ભાગ્યના સ્થાનમાં છે. ચિંતા ના કરો, એક ચંદ્ર અને કેતુ જોડે છે, એટલે કે એને થોડી શિવજીની પૂજા થાય, શિવજીના મંત્રો થોડા ધ્યાનથી સંભળાવજો પેલા મોબાઈલમાં, નાના અવાજથી, સારું રહેશે. બાકી કુંડળી આમ સારી છે, ચિંતા ના કરો. સરકારી નોકરીમાં એને સારું એવું થઈ જશે ભવિષ્યમાં. 10મા સ્થાનમાં મંગળ બહુ સારો. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. હા, મારા બાબા માટે પ્રશ્ન છે. હાલો. હા, મારા બાબા માટે પ્રશ્ન છે સાહેબ. હા, એની જન્મ તારીખ 12/7/96 છે. 12/7/96. જી બેન. હા, અને એનો જન્મ સ્થળ નડિયાદ, સવારે 9 વાગ્યાનો ટાઈમ છે. જી, હવે સ્થળ અને પ્રશ્ન કહેશો. સ્થળ નડિયાદ. જી. પ્રશ્ન તો બેન એનો લગ્ન માટે છે, કોર્ટ મેરેજ છે. જો વૃષભનો ચંદ્ર છે, સિંહનું લગ્ન છે, રોહિણી નક્ષત્ર છે અને 12ની તિથિ છે. હવે એક તો એને શનિ કેતુ છે બેન. કુંડળીમાં શનિ 8મે છે, કેતુ પણ જોડે બિરાજમાન છે અને 7મા સ્થાનનો માલિક શનિ બને છે. એટલે એકાદ વખત સગાઈ લગ્ન ભંગ ના થાય તેનું ધ્યાન રખાવાનું છે. દરરોજ જેને કહેવાનું છે કે ભાઈ શનિના મંત્રો જાપ કરે. શનિના મંત્રો જાપ ઓમ શંખ શંખ શનેશ્વરાય નમઃ, ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ, આ બેમાંથી કોઈ પણ એક મંત્ર કરાવો, સારું રહે. બીજું, દર શનિવારે એને 7 કાળા અડદ ચડાવવાનું કહો સરસિયાના તેલમાં.
નાની વાડકીમાં 7 સરસ્યું અને 7 કાળા અડદ શનિ મહારાજને ચડાવ્યા મંત્ર બોલતા બોલતા ઓમ સંગ સન શનેશ્વરાય નમઃ બોલતા બોલતા ચડાવે લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે માહિતી આપો. તુલા રાશિને કાલે સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એકંદરે દિવસ સારો જણાય. તમારું ધન ધાર્મિક કાર્યમાં વપરાશે. નવી યોજનાઓ બને. આળસનો ત્યાગ કરજો. બને ત્યાં સુધી તમારી જે આળસ છે, આળસ જીવતા માણસની ખબર છે ને, એદી કરતા કેદી સારો. અને એદી પડ્યો રે પણ કેદી તો ગમે તેમ કામ બી કરે, એટલે એદી કરતા કેદી સારો. આળસ છોડો. ભૂરો શુભ કલર, શુભાંક 4. તો વાત કરશું વૃશ્ચિક રાશિની. ધન ખોટી રીતે વેડફાય નહીં તેનું ધ્યાન રાખજો. નિર્ણયો ખોટા પડી શકે છે. નવા વ્યક્તિનું આગમન થાય. જીવનમાં કોઈ નવું વ્યક્તિ તમારા આગમન કરશે. કોઈ નવા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક મુલાકાત થશે. વૃશ્ચિક રાશિને હવે લગ્નના યોગ સારા આવ્યા છે. ભૂરો શુભ કલર, શુભાંક 4. તો વાત કરીએ ધન રાશિની. નવી તક મળે. નવી જગ્યાએથી નવું શીખવા મળે. અનુભવ. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. મહેમાન આવે, સાથ સત્કાર કરવો. અતિથિ આવે છે. પેટની સમસ્યા નાની મોટી તમને ખાલી ધ્યાન રાખવાનું છે, તબિયતમાં કોઈ ગડબડ ના થાય. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે માહિતી આપો. મકર રાશિની વાત કરીએ તો અણધાર્યા પ્રવાસ થાય. સ્નાયુઓની તકલીફ ક્યાંક ને ક્યાંક દેખાય છે. પૈસા સાચવીને વાપરવા, ધન સાચવીને વાપરવું. ગુસ્સો ના કરવો. નારંગી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને ખર્ચા પર અંકુશ રાખવો. પૈસા પર અંકુશ રાખજો. ખાસ મિત્રો તમારી લાગણી સમજે. ખાસ વ્યક્તિઓ તમારી. કુંભ રાશિની વાત કરીએ છીએ આપણે. કુંભ રાશિ વાળા ખાસ મિત્રો તમારી લાગણી સમજશે. મૂંઝવણમાં રહ્યા કરો, શું કરવું શું ના કરવું. છુપો ભય, ખોટો ભય રાખવાની કોઈ જરૂર નથી. દિવસો સારા છે. હવે રાતો શુભ કલર, શુભાંક 5. મીન રાશિના અજાણ્યા વ્યક્તિથી ધન લાભ છે. લગ્નના યોગ મીન રાશિમાં પણ સારા છે. ઓફિસનું કામનું દબાણ ક્યાંક ને ક્યાંક વધ્યા કરે. મનને શાંતિ અનુભવાય. ખૂબ સુંદર મજાનું મનને શાંતિ અનુભવ એવું કામ થાય. આસમાની શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી કહેશો. કાલે હવે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક લખમાબેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું વર્ષ કેવું રહેશે, ભવિષ્ય કેવું રહેશે જોઈશું આપણે. બહુ સરસ ઉપાડ્યું છે. લખમાબેને કાર્ડ ઉપાડ્યું છે કિંગ ઓફ ફેન્ડ્સ. આ શેનું કાર્ડ છે ભાઈ? કિંગ ઓફ ફેન્ડ્સ. તો આ કિંગ ઓફ ફેન્ડ્સ નું કાર્ડ શું સૂચવે છે? કિંગ ઓફ ફેન્ડ્સ નવી તમારી નેચરલ લીડર, વિઝનરી, એન્ટરપ્રેન્યોર, બિગ પિક્ચર, લીડર, ઓવરકમિંગ ચેલેન્જીસ અને કરિયર પર ફોકસનું કાર્ડ. સમજાવું ફરી એકવાર. લીડર એટલે નેતૃત્વનું કાર્ડ આવ્યું. સારી જગ્યાએ તમે નેતૃત્વ કરી શકશો. બીજું તમારું વિઝન એટલે કે તમારી જે જોવાની દ્રષ્ટિ છે ભવિષ્યમાં તમારા વેપાર ધંધા કે નોકરા પર આગળ વધશે. ત્રીજું તમારું સારું એન્ટરપ્રેન્યોર એટલે કે એક સારી વેપાર ધંધાની પાવરફુલ સ્કિલ સાથે, એક બૌદ્ધિકતા સાથે તમારા વેપાર ધંધાને આગળ વધારી શકશો. સાથે સાથે કોઈ મોટા સપના જોવાશે, મોટા સપના સાકાર થશે અને જે તે તમે વસ્તુઓમાં અત્યારે સંકટમાં છો એમાંથી બહાર નીકળશો. ઓવરકમિંગ ઓફ હેબિટ્સ અને ઓવરકમિંગ ઓફ ટ્રબલ એટલે કે જે તે સમયના તમારા સંકટો છે તેમાંથી બહાર આવવાનું કાર્ડ છે. નાના મોટા કદાચ ચેલેન્જીસ તમને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપશે પણ તમે એમાંથી બહુ સારી રીતે પસાર થઈ શકશો. તો આવનારું વર્ષ મેં કીધું એ પ્રમાણે ખૂબ સુંદર સારું છે. નવા કાર્ડ લીધા છે આપણે પાછા, અદભુત છે, મજા આવશે તમને પણ. તો આ ટેરોટમાં જાણવા મળ્યું આપણે આવનારું વર્ષ કેવું રહેશે બધાનું. હવે શું કરવાથી તમને લાભ થશે? તો આ કાર્ડ આપણે જોવા જાવ તો એની ઝોડિએક સાઇન છે તમારી સ્કોર્પિયો એટલે વૃશ્ચિક રાશિની સાઇન છે અને સેગેટેરિયસ ધન રાશિમાં એને અનુકરણ કરે છે અને એના માલિક બને છે આપણે ચંદ્ર. તો ચંદ્રની પૂજા ઉપાસના કરવાની. ચંદ્રની પૂજા ઉપાસનામાં શું કરવાનું? દરરોજ જે ભગવાન શંકરને દૂધ
અને મધ ચડાવવાનું રાખજો. કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને મધ ચડાવે. આવનારું વર્ષ સારું અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.